वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामून मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા જેઠ મહિનામાં જ્યેષ્ઠા નક્ષત્રમાં ઠાકોરજીના અભિષેકના દર્શન કરનાર કયા ફલની પ્રાપ્તિ કરે આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું। તો બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે। તો જેઠ સુધી પૂર્ણિમાના દિવસે અથવા તો જેઠ સુધી 14ના દિવસે જો જ્યેષ્ઠા નક્ષત્ર હોય તો એ નક્ષત્રમાં ઠાકોરજીને શીતલ એવા કેસર ચંદનના જલથી સ્નાન કરાવવું। ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીના 81 અને 82માં શ્લોકમાં શ્રી વલ્લભ સંપ્રદાયની સેવા રીતિ સ્વીકારેલી છે। તો એ વલ્લભ સંપ્રદાયની સેવા રીતિમાં એવો ઉલ્લેખ છે કે ગ્રીષ્મ ઋતુના તાપથી વ્યાકુળ પ્રભુને શીતળતા આપવા માટે જ્યેષ્ઠા નક્ષત્રમાં ભગવાનનો કેસર ચંદનના જલથી અભિષેક કરવો અને એ અભિષેક થતા ઠાકોરજીના દર્શન કરવાનું શાસ્ત્રોમાં ઘણું ફલ બતાવેલું છે। જેમ કે શાસ્ત્રોમાં કહ્યું છે કે જ્યેષ્ઠાભિષેચનમ વિષ્ણુઃ પશ્યંતિહ નરાભુવિ સર્વ પાપ વિનિર્મુક્તઃ પ્રયાંતિ પરમામ ગતિમ। અર્થાત કે આ પૃથ્વી પર જે મનુષ્યો જ્યેષ્ઠા નક્ષત્ર અથવા જ્યેષ્ઠ માસમાં ભગવાન વિષ્ણુનો દિવ્ય અભિષેક થતો જુએ છે અથવા તેના દર્શન કરે છે તેઓ પોતાના સર્વ પાપોથી મુક્ત થઈને પરમ ગતિને અર્થાત કે ભગવાનના ધામને પામે છે। તે જ પ્રમાણે પુરાણોની અંદર કહેલું છે કે જ્યેષ્ઠા નક્ષત્ર યુક્તાયામ સ્નાપયેચ્ચ જનાર્દનમ યશ ત્વત્ર પશ્યતે વિષ્ણુમ સસર્ગ પદમાપ્નુયાત। અર્થાત કે જ્યેષ્ઠા નક્ષત્રથી યુક્ત તિથિએ જે ભક્ત ભગવાન જનાર્દનનો અભિષેક કરે છે અથવા તે સમયે ભગવાનના દર્શન કરે છે તે અક્ષય એવા વૈકુંઠ પદની પ્રાપ્તિ કરે છે। એટલે જેઠ મહિનામાં પૂર્ણિમાના દિવસે અથવા તો 14ના દિવસે જે દિવસે જ્યેષ્ઠા નક્ષત્ર હોય અને એ દિવસે મંદિરમાં બિરાજમાન ઠાકોરજીના જો તમે દર્શન કરો ને તો બધા જ પાપોથી મુક્ત થઈને દેહાંતે ભગવાનના ધામમાં જાઓ। અથવા તમારા ઘરે શાલિગ્રામ શિલા હોય અથવા તો ઠાકોરજીની ધાતુની મૂર્તિ હોય તો એ મૂર્તિ અથવા તો એ શાલિગ્રામનું તમે જાતે શંખ દ્વારા કેસર ચંદનના જલથી એને સ્નાન કરાવો તો એ સ્નાન કરાવવાથી દેહાંતે ભગવત ધામની પ્રાપ્તિ થાય છે। માટે ભક્તો, જેઠ મહિનામાં જેઠ સુદ 14 અથવા તો જેઠ સુદ પૂર્ણિમાના દિવસે જ્યારે જ્યેષ્ઠા નક્ષત્ર હોય તે સમયે મંદિરની અંદર ઠાકોરજીનો જલાભિષેક થતો હોય તો એના દર્શન કરવાનું ચૂકશો નહીં। શક્ય હોય તો તમારા ઘરે જો ઠાકોરજી હોય તો એનો અભિષેક કરજો। કેસર છે, ચંદન છે, એના જલ દ્વારા ઠાકોરજીનો સ્વયં અભિષેક કરજો। અને શક્ય ન હોય તો મંદિરમાં બિરાજમાન અભિષેક થતા ઠાકોરજીના દર્શન કરજો તો તમે આલોક અને પરલોકમાં સુખના ભાજી થશો અને દેહ ત્યાગ બાદ ભગવાનના ધામમાં પ્રવેશ કરશો।
આ પ્રમાણે ભક્તો શાસ્ત્રોની અંદર આ વાત આ પ્રમાણે લખાયેલી છે. આ ઉપરાંત અન્ય ગ્રંથોની અંદર પણ ઠાકોરજીના અભિષેકના દર્શનનું ઘણું મહાત્મય વર્ણવવામાં આવેલું છે. જેમ કે કહ્યું છે, સ્નપનમ દેવદેવસ્ય ય પશ્યતિ સમાહિતઃ સર્વ પાપ વિનિર્મુક્તો વિષ્ણુ લોકમ ચ ગચ્છતિ. અર્થાત કે જે મનુષ્ય એકાગ્ર ચિત્તે દેવાદિદેવ ભગવાનના અભિષેકના દર્શન કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈ અંતે વિષ્ણુ લોકને પ્રાપ્ત થાય છે. સ્નપન દર્શનાટ પુણ્યમ યજ્ઞ કોટિ ફલમ લભેત ભક્ત્યા પશ્યતિ યો વિષ્ણુમ તસ્ય મોક્ષો ન સંશય. અર્થાત કે ભગવાનના અભિષેકનું દર્શન કરવાથી કરોડો યજ્ઞ જેટલું ફલ પ્રાપ્ત થાય છે અને જે ભક્તિપૂર્વક ભગવાનનું દર્શન કરે છે તેને મોક્ષ મળે છે, એમાં કોઈ સંશય નથી. આ પ્રમાણે આ શાસ્ત્રોના વચનો એવું કહે છે કે જે પણ કોઈક વ્યક્તિ ઠાકોરજીના અભિષેકના દર્શન કરે છે એ વ્યક્તિને કરોડો યજ્ઞ કર્યાનું ફલ પ્રાપ્ત થાય છે. તથા જો નિષ્કામ ભાવે એ ભગવાનના દર્શન કરે તો દેહાંતે બધા જ પાપોથી મુક્ત થઈને ભગવાનના ધામમાં એ જશે. માટે ભક્તો, જ્યારે ઠાકોરજીનો અભિષેક થતો હોય અથવા તો જ્યેષ્ઠ માસમાં ઠાકોરજીનો જ્યેષ્ઠા અભિષેક થતો હોય તે દિવસે તમે ઠાકોરજીના દર્શન કરવા અવશ્ય જજો. કેવલ અભિષેકના દર્શન કરવા માત્રથી જ તમે બધા આલોક અને પરલોકમાં સુખના ભાજી થશો. સકામ ભાવે જો તમે ઠાકોરજીના દર્શન કરશો અને મનમાં જે ઈચ્છા હશે તે ઈચ્છા તમારી પૂર્ણ થશે. અને નિષ્કામ ભાવે જો ઠાકોરજીના દર્શન કરશો તો દેહાંતે ભગવંત ધામની પ્રાપ્તિ થશે. માટે જ્યેષ્ઠા નક્ષત્રમાં ઠાકોરજીનો અભિષેક થાય ત્યારે દર્શન કરવાનું ચૂકતા નહીં. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.